हाय फ्रेंड्स, गुड मॉर्निंग। तो आज सवाરના અમે નીકળી ગયા દુકાને જવા માટે। આજે રવિવાર હતો એટલે અમે થોડાક મોડા પહોંચ્યા દુકાને આવીને થોડીક વાર થઈ તો આવી ગયા મારા મમ્મી અને પપ્પા। એ આવ્યા હતા આજે અહીંયા શોપિંગ કરવા માટે મારી બેન માટે। પછી હું પણ નીકળી ગઈ મારી મમ્મીને એના સાથે શોપિંગ કરવા માટે। તો પછી અમે બધાથી પહેલાં આવ્યા કબાટ લેવા માટે। કબાટ તો એટલા બધા અહીંયા હતા ને કે વાત જ જવા દો, અને બધા પાછા નવી ડિઝાઇનના હતા। અને મેં તો એ ભાઈ પાસે બધા કબાટ ખોલીને જોવડાવ્યા કે અંદરથી કેવો છે, પછી એના બધા ખાના કેવા છે। એ ભાઈ બહુ કંટાળી ગયા હશે મારાથી। પછી જોઈએ અમે સેટી કબાટ ફાઇનલ એક કરી નાખ્યો। તમને આગળના વિડીયોમાં બતાવીશ કે અમે કયો કબાટ લીધો। પછી ડ્રેસિંગ જોતી હતી, સેટી જોઈ। ડ્રેસિંગ તો લેવાનું નહોતું પણ સેટી ગમી જ નહીં અમને કે પછી ભાઈએ કીધું હું તમને મંગાવી આપીશ, તો એનો ઓર્ડર આપી દીધો। પછી આવ્યા પાછા અંદર અમે ફ્રીજ જોયા। ફ્રીજ તો લેવાનું જ નહોતું તો જોતા હતા। પછી ટીવી લેવાની હતી એટલે ટીવી જોઈ। ટીવી પાછી પસંદ પણ આવી ગઈ એટલે ટીવી લઈ લીધી। પછી ટીવી લઈ અને અમે ગયા વાસણ લેવા માટે। આ દુકાનમાં તો અમને 3 થી 4 કલાક થઈ ગયા તે વસ્તુ લેતા, કેમ કે એક વસ્તુ યાદ આવતી હતી। એમ થાય કે હા હવે બધું લેવાઈ ગયો, ત્યારે યાદ આવે આ તો બાકી રહી ગયું એમ કરીને એટલી વાર થઈ ગઈ ને કે વાત જ જવા દો। અને પાછા અમે થાકી ગયા હતા। જો કેવી રીતે બેઠા છે 2 જણા પાછા। એ તો 2 બેસી ગયા અને હું ઊભી હતી, અને હું બધી વસ્તુ મને કે આ વસ્તુ યાદ કરો, વસ્તુ યાદ કર। અને હું પણ વસ્તુ યાદ નથી કરાવતી, હું તો બધી મારા કામની વસ્તુઓ જોતી હતી પાછી। મને આવી બધી વસ્તુ કાઢીને જોવી બહુ જ ગમે। દુકાને આવું તો મારું કામ જ આવો। પછી મમ્મીને કીધું કે આ પિત્તળના ગ્લાસ લઈ લે, બહુ જ મસ્ત લાગે છે। પહેલાં તો મમ્મીએ ના પાડી, પણ પછી મેં ઘણા બધા ગ્લાસ બતાવ્યા ને તો મમ્મીને ગમી ગયા એટલે લઈ લીધા એ પણ અમે। પછી ભાઈએ કીધું કે બેન તમે હજી અંદર જોઈ આવો, અંદર પણ બહુ જ ઘણી બધી વસ્તુઓ છે ને મસ્ત એકવાર જોઈ આવો, તમને યાદ આવી જશે। સાચે અમે અંદર આવ્યા તો ઘણી બધી વસ્તુઓ હતી અને બધી જ પાછી બહુ જ મસ્ત હતી। મને આમાંથી તો કેટલો બધો લેવાનું મન નહોતું, પણ શું કરું, ઘરે બધું છે જ, પણ આમ નવી વસ્તુ લેવાની ઈચ્છા તો મને થતી જ હોય। પછી બધી વસ્તુ લઈ અને નીકળી ગયા અમે ત્યાંથી। પછી બહુ જ ભૂખ લાગી હતી એટલે કીધું પહેલાં જમી લઈએ પછી દુકાને જઈશું। તો આવી ગયા અમે જમવા માટે। અમને આ હોટલ બાજુમાં થાય એટલે અમે અહીંયા જ આવીએ, કેમ કે બહુ છેટે જવું હોય ના પડે, અને અહીંયા ટેસ્ટ પણ બહુ જ મસ્ત હોય। પછી હસબન્ડે આપી દીધો અહીંયા ઓર્ડર। થોડી વારમાં અમારો ઓર્ડર આવી ગયો। ઓર્ડર નહોતો આવ્યો ત્યાં સુધી અમે ફોટા પાડતા હતા। પછી અમારો ઓર્ડર આવી ગયો એટલે અમે જમવા લાગ્યા। અહીંયાનું જમવાનું બહુ જ મસ્ત હોય છે, મને બહુ જ પસંદ છે એટલે અમે અહીંયા જ આવીએ। પછી અમે જમી લીધું અને પછી ત્યાંથી અમે નીકળી ગયા। હસબન્ડ બિલ ક્લિયર કરતા હતા। મને કે હાલ હવે હજી કાંઈ ખાવો છે? મેં કીધું ના હવે તો કોઈ ઈચ્છા જ નથી, પેટ ભરાઈ ગયો છે, હાલો હવે કીધું દુકાને જ જઈએ। કરી દીધી એક્ટિવા ચાલુ અને નીકળી ગયા અમે દુકાને જવા માટે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો।